જો એકદમ ચીકણી પણ નથી ને એકદમ જો કાંઈ ચીકણી સહેજ પણ નહીં, ચોકલેટ એટલે ચોકલેટ બની છે. જો ઓકે, તો એ સરસ ચાલે છે. મને તો કેમ તમે ભાવે ને ગાજરનો ભાવે ને દૂધીનો ભાવે. શરદી કફ થઈ ગયો. હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે છે મા સુદ ચોથ અને આજે છે ગુરુવાર અને આજે છે 21 જાન્યુઆરી. તો થોડાક દિવસમાં આવી રહી છે 26મી જાન્યુઆરી ઓર રિપબ્લિક ડે. બસ જો એવું છે તો ચાલો તમને આજનું વેધર બતાવું. હમણાં વેધર છે ને બહુ જ મસ્તનું હોય છે. હમણાં છે ને ઠંડી પણ એકદમ ઓછી થઈ ગઈ છે ને બહુ મજા આવે છે અને વાતાવરણ પણ એકદમ છે ને સાફ હોય છે, ક્લીન હોય છે. જો છે ને મસ્ત એવું. અને બસ જો એવું છે, સામે છે ચકલી મસ્ત પાણી પીવે છે. હમણાં છે ને આવી ચકલી આવી છે ગ્રે કલરની. અને આ બાજુ અમારા માળા અને આ બાજુ આપણા ફૂલ છોડની વાત કરીએ ને તો અહીંયા આપણે ગુલાબ વાવ્યું હતું અને બીજું શું હતું, હા બંનેમાં ગુલાબ જ હતા. તો એ બંને ગુલાબ છે ને ધાબા ઉપર મૂકી આવ્યા છીએ આપણે, કેમ કે અહીંયા તડકો આવતો નથી, તડકાના કંઈ થતું નહોતું. ખાલી બે વસ્તુ આપણે અહીં રાખી છે, તગડ કે જેમાં ફૂલ નથી આવતા, બસ એક પાણાફાડનો છોડ છે ને એ બહુ મસ્ત થાય છે, બાકી બધું કાંઈ થતું નથી. બાકી બધાને તડકાની જરૂર પડે છે. જુઓ પાણાફાડનો છોડ છે ને બહુ મસ્ત અને મોટો થઈ ગયો છે કાફી. જો નીચે મસ્ત આમ જામી ગયો છે. જો કેટલા નાનકા નાનકા ફૂલ આવ્યા છે. અને આ બાજુ આપણે શો પીસનું છે અને શું કહેવાય ભૂલાઈ ગયું મને, ખબર હોય એનું નામ તો કોમેન્ટ કરીને કહેજો. અને આ બાજુ આપણે ગલગોટો વાવ્યો હતો, તો ગલગોટાના બે નાનકા નાનકા છોડ થયા છે. જો હવે તો આ છે આપણું ફૂલ છોડનું અપડેટ. તો ચાલો હવે આપણે છે ને અત્યારે બપોરા કરવાના છે, તો પહેલાં સૌથી પહેલાં દૂધીનું શાક બનાવીએ. ચાલો, આ છે અમારું વોલ, કે એમાં કેટલા ટાઈમથી કાંઈ પણ એડ થયું નથી, જે છે એમનેમ જ છે. હવે હું વિચારું છું કંઈક નવું બનાવવું. હવે આમાં જોઈએ આપણે શું એડ કરીએ છીએ. ચાલો તમે કોમેન્ટ કરીને કહેજો આમાંથી તમને સૌથી વધારે કયું ગમે છે. મને તો સૌથી વધારે ગમે ને તો આ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. મારું ફેવરિટ આ છે. એના પછી આ જગન્નાથજી આપણે બનાવ્યા હતા ને ઓમ. જો કે જે વસ્તુ મેં બનાવી છે ને એ જ મને ગમે છે, રોનકે બનાવીને મને નથી ગમતી. એટલે સારી જ છે પણ ફેવરિટ વસ્તુમાં મને એ ગમે છે. જો તો ચાલો અત્યારે છે ને આપણે દૂધીનું શાક બનાવીએ, ખાઈએ. ધાબા ઉપરથી કપડાં આવી ગયા છે અને મમ્મી ગયા છે એક જગ્યાએ જમવા માટે. ત્યાં એને ગૌણી કરી છે, લગ્ન છે તો ત્યાં ગૌણી કરે એ લોકો, લગ્ન આવવાનું કંઈક હોય ને ત્યારે, તો એ ત્યાં ગયા છે. તમારે એકને જ જમવાનું છે. તો ચાલો બનાવીએ દૂધીનું શાક. તો આ બાજુ જો આપણે છે ને રસોડામાં આવી ગયા છીએ અને તમને કીધું પણ દૂધીનું શાક તો બનાવવાનું છે, પણ આ બાજુ છે ને જો બીટ પણ છે. તો હું વિચારું છું કે બે બીટ છે તેને હલવો બની જશે અને આનું નાનકું એવું જ્યુસ બની જશે કાલ. તો આ બેનું છે ને બીટનો હલવો બનાવવાનું વિચારું છું, તો એ જ વિચારીશ. અને સાંજે મકાઈ પડી છે તો મકાઈનું શાક બનાવી નાખીશ, કેમ કે સાંજે તો છે ને મારે અને રોનકને જ જમવાનું છે, બાકી બધા મેરેજમાં જમવા જવાના છે. અને રોનકનું ફિક્સ નથી, તો મેરેજમાં જવાના છે પણ કે મેરેજમાં જમવાનું નથી, ખાલી મેરેજમાં શું કહેવાય હાજરી પુરાવીને વહી આવવાના છે, કારણ કે એને થોડીક તબિયત સારી નથી તો એને બહારનું ખાવું પણ નથી. તો જોઈએ હવે સાંજે કેવી રીતના થાય છે. અને આ બાજુ ઓલરેડી દૂધીનું શાક તો બનેલું જ છે, બટ મને છે ને આવું દૂધીનું શાક નથી ભાવતું. આ કેટલું તેલ ને એવું છે, મતલબ ચોળીને ખવાય ને એવું છે. ને મારે તો નકરું ફોડવાવાળું શાક હોય ને એવું મને ભાવે. તો ચાલો હું તમને પેલા બનાવું ને પછી તમને બતાવું કે મને કેવું શાક ભાવે છે. તમે કોમેન્ટ કરીને કહેજો તમને એકદમ, જોકે બધાને છે ને રસાવાળું શાક જ ભાવતું છે, કોક જ મારા જેવા હશે ને રસા વગરનું શાક ભાવે એમ. તો ચાલો પહેલાં હું બનાવું ને પછી તમને બતાવું કે મેં કેવું શાક બનાવ્યું છે એમ. તો દૂધીનું શાક કોને નથી ભાવતું કોમેન્ટ કરીને કહી દેજો. તો વિચારીએ છીએ કે હમણાં જ બીટનો હલવો બનાવી નાખું. પહેલાં દૂધીનું શાક બનાવું પછી બીટનો હલવો બનાવી નાખીએ. ચાલો.
તો જો આપણે છે ને મસ્ત મજાના બપોરા કરી લીધા છે અને શાકમાં છે ને ઉપરથી ઝીણી સેવ નાખવાની છે ને બહુ મજા આવે. મને ગલકા તુરિયા અને દૂધીના શાકમાં ઉપરથી ઝીણી સેવ નાખવાની બહુ મજા આવે અને શાક બહુ મસ્ત લાગે. ન ભાવતું હોય ને તો પછી સેવના લીધે ભાવવા મળે એવી રીતના છે. તો મમ્મીએ જે આમળાની કેન્ડી બનાવી હતી એની વાત તો આપણે અધૂરી જ રહી ગઈ હતી, પણ બહુ મસ્તની કેન્ડી બની છે, તમે જોઈ શકો છો. જો એકદમ ચીકણી પણ નથી ને એકદમ જો કાંઈ ચીકણી સેજ પણ નહીં, ચોકલેટ એટલે ચોકલેટ બની છે જુઓ. પણ અમે આને કેવી રીતના ચોકલેટ બનાવી ખબર છે? બધા એમ કહેતા હતા છાંયે રાખવાનું ને એવી રીતના બધું કહેતા હતા, પણ છાંયે રાખવી ને તો કોઈ વાતે કઠણ થતી નહોતી અને બનતી જ નહોતી. પણ પછી અમે છે ને તડકે રાખીને એટલે 1-2 દિવસમાં મસ્ત ખખડી ગઈ. તો તડકે રાખીને કલર જો આવો જ છે, કલરમાં બહુ કંઈ ફરક પડ્યો નથી. અને ઘણા ખરાને કેવું એમ પણ હતું કે તમે તડકે રાખો કે છાંયે રાખો કલર તો એ કે આવો જ આવે એમ. તો તમારે આના વિશે શું કહેવું છે કોમેન્ટ કરીને કહેજો. બાકી આમ ખાવામાં બહુ જ મસ્ત બની છે. તો ચાલો હવે થોડોક રેસ્ટ કરીશું રે, સાંજે મળીએ. ચાલો. તો વાગી ગયા છે 6 અને વાળનો ટાઈમ થઈ ગયો છે અને આપણે બનાવવાનો છે મકાઈનો ચેવડો. તેના માટે જે મસ્ત મજાને છે મેં મકાઈ લઈ લીધી છે. ખાલી મકાઈનો ચેવડો એટલા માટે બનાવવાનો છે કે જમવામાં હું અને રોનક છે, બાકી બધા ગયા છે લગ્ન, એમ કે હમણાં લગ્નની સિઝન ચાલી રહી છે. તો ચાલો મમ્મીએ કંઈક નવું લઈને આવ્યા છે, એનાથી આપણે આ મકાઈના દાણા કાઢવાના છે, જોઈએ નીકળે છે કે નહીં, કેમ થાય છે. તો ચાલો આનો યુઝ કરીએ અને કેમ થાય છે. મેં તો આવું છે ને પહેલી વાર જોયું છે કે મકાઈના દાણા કાઢવાનું પણ આવે. તે દિવસે ભાઈ વેચવા આવ્યા હતા ને તો તરબૂચનું કટિંગ કરવાનું હતું ને આવું કંઈક આવે છે અલગથી, ને ઘણા બધા ફ્રૂટનું લઈને આવ્યા હતા ભાઈ. એમાંથી પછી અમે મકાઈનું લીધું છે, બાજુવાળા માસીએ તરબૂચનું લીધું છે, બધા માસીએ અલગ અલગ લીધું કે હાલે છે કે નહીં એમ. જો સરખું વર્ક કરે ને તો બીજી વાર ફોન કરીને બોલાવવાનું લઈ લેવાનું એમ. એટલે બધા એકવાર બધી વસ્તુ નથી લીધી, પણ આપણે જોઈએ મકાઈનું દાણાનું કેમ થાય છે, સરસ કટિંગ થાય છે કે નહીં. વાવ, મસ્ત કટિંગ થાય છે મકાઈના દાણાનું, તો સરસ કટિંગ થાય છે. ઓલું આપણે ચાકુ લેવું પડે, ચાકાની કે જરૂર ન પડે આમાં. જો તમને બતાવું હું ઝૂમ કરી. મસ્ત ઝીણા ઝીણા એનું કટિંગ થાય છે, જો સરસ ચાલે છે. મને તો ગમ્યું. તમે, હું તો પહેલી વાર યુઝ કરું છું, તમે કોમેન્ટ કરીને કહેજો કે ભાઈ તમે વાપરતા હતા ને સારું આવે છે દીદી એમ. તો ચાલો, મને તો ગમ્યું. તો કાંઈ નહીં, ચાલો હું ફટાફટ પેલા છે ને દાણા કાઢી નાખું અને પછી આપણે ચેવડો બનાવી નાખીએ ત્યાં સુધીમાં રોનક આવી જાય. તો થયું એવું, સ્ટાર્ટિંગમાં તો મજા આવી એનાથી કટ કરવાનું, પણ જેમ આપણે ભાર દેવી ને એમ છે એનાથી વળવા મળ્યું એવું થયું. તો આપણે ફાઇનલી દાણા તો કાઢી લીધા છે, પણ તોય આપણે છે ને ચાકુનો ઇસ્તેમાલ તો કરવો જ પડશે. અહીંથી છે ને ઉપરના છે ને ઉપરનો જે નાના નાના દાણા છે ને સારા મળ્યા, ઓલા આખા દાણા ન નીકળ્યા, કટકા નીકળ્યા, એ એક ગમ્યું આપણને. પણ તો એ ચાકુનો યુઝ આપણે કરવો જ પડશે, કેમ કે આ બધા દાણા સાવ તો ન લીધા હોય એને, થોડાક રહી ગયા છે, એના માટે આપણે ચાકુનો યુઝ કરી લઈએ. અને હાવ થડમાંથી પણ નથી કાપવાનું, કેમ કે પછી એનો સ્વાદ છે ને ચેવડામાં આવે નહીં. એટલે સેજ ખાલી ઉપરથી આપણે લઈ લઈશું. તો મશીન તો બધા બહુ બધા આવતા હોય ફ્રૂટ કટિંગના આમ તેમ, પણ છે ને એટલા બધા કારગાર નથી આવતા કે ભાઈ આપણે સેટિસ્ફેક્શન ન મળે એટલું કે ભાઈ યુઝ કરાય એમ. તમારે શું કહેવું એના વિશે તમે જરૂરથી કોમેન્ટ કરજો. તો જો 7 જેવો ટાઈમ થઈ ગયો છે ને આ બાજુ રોનક પણ ઓફિસથી આવી ગયા છે ને આવતા વેચ છે ને એને ડબ્બા ખંખોળવા જોઈએ. તો હું એમ કહું એટલી મહેનતથી આ બધું બનાવું પછી તમે કેમ ખાવ? એ તો મને ખબર છે મોઢેથી જ ખાવાનું, આવતા હવે તમે ખાઈ લો બરોબર. તો પછી ખાવાનું કેટલું તમે ખાવ એમ હું કહું છું. જેટલું હાલતું એટલું. કેવા માણસ છે, એમ નથી કહેતી. અરે કહેના ક્યાં ચાહતે હો? કઈ રીતે કહેશો? આવીને તરત પેલા બનાવેલું જે હોય ને એ ખાવાનું ખવાય એમ વાત છે. આ તો ભાખરી ને દૂધીનું શાક ખાવા બનાવેલું જ હતું, એ જ ખાધું. એની પહેલા આવતા હોય તમે આ બધું ખોલ્યું એનું શું કરવું? તમે આમાંથી આ સેવ ખાઈ લીધી, આમાંથી હાની હતી એ ખાઈ લીધી. એ બનાવેલું જ છે ને. ક્યું નહીં સમજ રહે હો આપ? તો હું ધારો કે મેં તમારા આખી ભાખરી બનાવી હોય મેં તમારી સાથે બરોબર, પછી તમે આવું બધું ખાખા ખોળા કરી લ્યો ડબ્બાના, તો પછી તમે અડધી જ ભાખરી ખાવ ને. એમ કહેવા માંગુ છું કે નામે યહ ચાહતી હું, સમજે આપ?
खाली दिमाग शैतान का घर होता है ना, वैसे ही खाली पेट भूख वानगी का घर होता है। खाली पेट रहता है तो ज्यादातर भूख लगती है, यार ये खाऊंगा। मैं ऑफिस से घर पे आ रहा था ना, तो भी ये दिमाग में चल रहा था, सबसे पहले मैं जाऊंगा घर पे, सबसे पहले मैं खाऊंगा ममरे का लाडवा। बाद में खाने वाला दिख गया, मैंने सोचा चलो आज खाने खाते हैं, खाने लेके आया। बाद में तूने बोला कि सेवड़ा बना दे, तो उसके लिए सेव लेके आया, उसमें भी बाकी था, तो ये डब्बा तो मेरे को खोलना पड़ता ही रहा। फिर भी मैं बहुत सारा खाऊंगा, हानी खा ली, सेव खा ली, दूधी का शाक भाखरी भी खा ली, वेफर भी खा ली, अभी एक आपका सेवड़ा ही बाकी है। इतना सारा खाया और कहते हैं वेफर भी खा ली, सेव भी खा ली, खाली खाली इतना इतना सारा खाकर भी खा ली, सिक्की भी खा ली, खा ली। हाँ खा ली। ओके, तो बस जो ऐसा ही चल रहा है। और खाने वाला खा और ली और डन, मतलब ली खा ली ખાલી ખાને વાલા ખા એટલે ખા અને ખાલી એટલે ડન થઈ ગયું એમ। खा ली खा ले, ओके, खा ले। तो इधर हमने रखा है बनाने के लिए मकाई का चेवड़ा, तो वी विल एंजॉय द मकाई का चेवड़ा once it's done। जल्दी सेवड़ा बनाओ, वरना ये सेव वैसे ही खत्म हो जाएगी सेवड़े के बिना। ओके, तो चलो अब और 5 मिनट ओनली। तो मैंने यहाँ पे टमाटर और कांदा तो ऑलरेडी कट कर दिए हैं। और मम्मी और लोग गए हैं शादी में। मैंने तो सुबह से मैं आपको बता ही रही हूँ मम्मी कहाँ पे गई है, शादी का सीजन। शादी का सीजन बहुत लंबा तो चलता है। चलो हम अपना डिनर एंजॉय करते हैं, तब तक के लिए टाटा बाय बाय, सी यू। खाओ और खाने दो। खाओ और खाने दो। તો જો વાગી ગયા છે 8 જેવો ટાઈમ થઈ ગયો છે, જમી લીધું છે, પણ હજી વાસણ ઉઠાવવાનું બાકી છે। અમે તો ચાલો બીટ પડ્યા છે ને, એ વાસણ બતાવવાની જરૂર નથી, नहीं भाई बताई दो ना भाई, प्रूफ। પ્રૂફ। તો મેં તો ચાલો મેં તો 2 બીટ પડ્યા હતા, અને હું છે ને રોજ બીટનું જ્યુસ પીઉં છું। हाँ તો મારો જેટલો કટકો હોય ને તો એટલું જ જ્યુસ પીઉં છું, એટલા કટકાનું જ્યુસ પીઉં રોજ બનાવું। हाँ મેં હવે થોડાક 3 બીટ લીધા પાછા, એટલે મેં કીધું 3 દી સુધી હાલે ને એમ, 3 દી હું આ તો એટલા કટકે બધું અઠવાડિયું હાલશે એમ। हाँ એટલે બધું કાંઈ નહીં, એટલે એમ તો બીટનો હલવો બનાવી નાખું, નકર પાછા લસાઈ જાય, કાંઈ કામમાં નહીં આવે। हाँ અને આમે શિયાળાના બીટ બહુ સારા આવે ગળ્યા, એમ કરી નાખું। જો ઓલમોસ્ટ ખાવા જાય તો ઘટ તો બની ગયો છે, થોડીક વાર રાખું ને એટલે બધું મોઇસ્ચર હોય ને જે દૂધનું ઈ બળી ઘટ જાય। થાય, હા બળી જાય ને ઘટ થઈ જાય એમ। हाँ તો કોને કોનો બીટનો હલવો ફેવરિટ છે કોમેન્ટ કરીને કહેજો। મને તો બહુ ભાવે, બીટનોય ભાવે ને ગાજરનોય ભાવે ને મને દૂધીનોય ભાવે। મને દૂધીનો બહુ ભાવ। મને સૌથી વધારે છે ને આમ જોઈને તો મને તો આ બીટનો ભાવે, કારણ કે લોહી વધારવા માટે જરૂરી કહેવાય કે નહીં, અને આમે પાછું બાયુને લોહી ઘટતા હોય હાલતા ને ચાલતા, હા એટલે બીટ સારું અમારા માટે તો, એટલે મને એમ બીટનો ભાવે। નકર મને તે દૂધીનો જ ભાવે, દૂધીનો સારો લાગે। દૂધીનો વધારે મજા આવે, દૂધીનો ગાજર નહીં ભાવે હાલે। હા, પણ તો શિયાળામાં તમે બીટનો બનાવો ને એટલે ઈ સારો બને, પછી ઉનાળામાં ને તમે બીટ લ્યો ને તો ઈ બસ નો સારા બને, કારણ કે ઈ ગળા ન હોય એટલા બધા, કઈ સ્વાદમાં ઠીક હોય। કઈ ને હવે થઈ ગયો લાગે છે આ। હા બસ હવે ઓલમોસ્ટ થાવા, હું 1 મિનિટ રાખું પછી આપણે બસ હવે રેડી થવા જેવો છે। તે 2 બીટ હતા, ખાલી 2 બીટનો હલવો છે, કેટલો બન્યો? એ તો પણ 2 પીટ પણ એનું શીણ થાય એટલે વધી જાય ને પછી કેટલો બન્યો એમ, કેટલા જ બધા ખાય થોડોક થોડોક ઘટશે પાછો। એટલે એમને આમ 2 બીટમાંથી કેટલો બન્યો એમ, હા એમ મારે કહેવાનું હતું। ઈ તો છે એમ ને, આમ આગળ ખાવા બેસું ને 5 જણા 2 ચમચી માણ આવશે, વહી જાય, હા નહીં 2 ચમચી જ ભાગમાં આવશે એમ। અત્યારે પૂરો થઈ જાય તો કાંઈ નહીં, હમણાં બનાવવો જ છે પાછો બીટનો, તાજા ચાલો બીટનો તે બનાવી બીટનું નાખશું, હા તપેલી ભરી એટલે 2-3 દી હાલે। તો ચાલો બધા બીટનો હલવો ખાવાને કોનો ફેવરિટ છે કોમેન્ટ કરી દેજો। હા તો જો વાગી ગયા છે 9, અને મમ્મીની આવી ગયા છે, અને આ બાજુ છે ને દૂધ ગરમ થાય છે। તો કેમ દૂધ ગરમ કરીને પીવો છો? અને આ બાજુ જો મમ્મીની આવી ગયા છે। જય શ્રી કૃષ્ણ। અને ઠંડી તો હવે ક્યાં ઠંડી છે? આમે બાઈઓને કોઈ દી લગનમાં તૈયાર થવા પેલા લાગે ઠંડી વાત કરતા, રસ્તામાં જ લાગે ને એમ વાત છે, રસ્તામાં લાગે પણ હાસો ક્યાં એટલે ન પહેરે।
હા એમાં નાખી દે લઈ તો જાય જ છે આપણે તો લઈ જ જવું પડે જગ્યા ન હોય કે ન હોય ગમે એમ કરીને તો આજ રોનક જો બોનવીટા વાળું દૂધ પીવે છે કેમ બોનવીટા વાળું દૂધ વિટામિન્સ તમારું કામ વધી રહ્યું રોનક ને થઈ ગયો છે થઈ ગઈ છે શરદી શરદી કફ કફ થઈ ગયો છે ભારી વાળા કફ અને એટલા માટે ઈ પીવે છે દૂધ તો કફને દૂર કરવાના ઉપાયો હોય તો કહેજો મમ્મીને બહુ સબસ્ક્રાઈબર મળે કે આપણને કોઈ દી ન મળે કેમ નથી ઈ કે આ પીઠવડીના હતા હા ઈ કે સંદીપની બેન રાધિકાને હાહુ નહીં તમે ઈ કે કયું નહીં તમે હામું જોઉં છું કે આને ક્યાંક જોયા છે આ માસીને કે. પછી કે તમે રાધિકાને હાહુ ને મેં કીધું, હા. ઈ કે હું એના વિડીયો જોઉં છું ને એન ભાઈ સંદીપ તળાવે એનોય કેમ છે તો ઈ હારું સરસ લ્યો જોતા એન રહે ભાઈ બી સોનલ ને મેં કીધું, હા. બરોબર કે છોકરો નાનો થયો છે. મેં કીધું, હા, છોકરો છે. તો એવું છે કાંઈ ને આ સાથે બનાવતી હતી એવું છે? બનાવવા માંડી. જો બિચારા એને કેવું આ પીઠવડીના હતા એટલે ઈ છોકરી તો બહાર છે કેનેડા છે આ ઠીક. ભાણીએ આપણે લગ્ન કરવા ગયા હતા ને ઈ બહાર છે કેનેડા છે બરોબર આ છોકરી કેનેડા છે ને એની મમ્મી પપ્પા દેહ મારી છે બરોબર પીઠવડી ઠીક એટલે એની બેન ની ઘરે લગ્ન કરવા આવ્યા છે ઠીક એટલે એની બેન ને આપણે ઘરે માસી લગ્ન કરવા આવ્યા હોય ને કેમ આપણે આડોશી પાડોશી નહોતી કે ઈ બાઈ બીજી હોય છે ઈ વિડિયા જોવે છે. ઠીક સરસ કાંઈ નહીં તો બસ જો આવું છે અમારા બધા વિડીયો જોવે જ છે તો આ વિડીયો તમને જરૂર ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો અને ચાલો હા વિડીયો લાઈક કરી દેજો ફરી મળીશું કાંઈ નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે ને આ બાજુ તો બીટનો હલવો બની ગયો છે બનાવ્યો. ને એનો કેટલો બન્યો છે? ઘણો બહેનો જાઓ